રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું પ્રદર્શન। પાકિસ્તાન બોર્ડર પાસે યુદ્ધાભ્યાસ વાયુશક્તિ 2026 100થી વધુ વિમાનો અને મિસાઇલોથી યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો। વાયુશક્તિ 2026 અંતર્ગત આ ખાસ ડ્રીલ યોજાઈ। રાફેલ, મિરાજ, મિગ, જગુઆર સહિતના ફાઇટર પ્લેનની ગર્જના અને આ પ્રસંગે ભારતીય વાયુ અને થલ સેનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા। વિશ્વની 5મા નંબરની સૌથી શક્તિશાળી ગણાતી ભારતીય વાયુસેનાએ ફરી એકવાર આ કહેવત થકી વિશ્વને પોતાની તાકાત બતાવી છે। દેશની અંદર તેમજ વિદેશમાં સંઘર્ષ વિસ્તારોમાંથી ઝડપીને એરલિફ્ટ અને રિલીફ તેમજ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી પણ દર્શાવાઈ। शक्ति 2026 अंतर्गत एरफोर्स की जो ड्रील डेमोन्स्ट्रेशन चाली रही है अंतर्गत हवे आप जोई शको छो कि चिनूक हेलिकॉप्टर के जेनो मुख्य हेतु ट्रांसपोर्ट हेलिकॉप्टर तरीके थाय छे। इमरजन्सी ना समय में जारे कोई हेवी शस्त्र ने एक जगह थी बीजी जगह एरलिफ्ट करवानी जरूर पड़े त्यारे आवा समय आ चिनूक हेलिकॉप्टर नो उपयोग करवामां आवे छे। आप जोई शको छो डबल रोटर चिनूक हेलिकॉप्टर जे छे ते एक आर्टिलरी ने लिफ्ट अप કરી અને જે યુદ્ધ મેદાન છે જ્યાં તેને ડિપ્લોય કરવાની હોય છે ત્યાં લાવી રહ્યું છે। એક ચિનૂક હેલિકોપ્ટર નહીં પરંતુ બે છે કે જે આખવા ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે જે અંતર્ગત આપ જોઈ શકો છો કે હેલિકોપ્ટરની નીચે એક આર્ટિલરી ગન લટકી રહી છે એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય તે પરિસ્થિતિ મુજબ સૈન્ય અને તેના કમાન્ડર નક્કી કરે છે કે કયા ક્ષેત્રમાં કયા હથિયારની જરૂર છે। તે અંતર્ગત ગણતરીના સમયમાં આ રીતે આ હેવી લિફ્ટ હેલિકોપ્ટર જે છે ચિનૂક કે જે અમેરિકન બનાવટનું છે પરંતુ ભારતીય વાયુસેના તેનો ઉપયોગ કરે છે। એટલે આપ જોઈ શકો છો આર્ટિલરી ગનને અહીંયા નક્કી કરેલા ટાર્ગેટ મુજબ નક્કી કરેલા સ્થળ મુજબ ત્યાં લિફ્ટ અપ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવામાં આવી રહી છે અને ત્યાં વ્યવસ્થિત જે સૈન્યના જવાનોને કે આ પોઝિશન પર તેની જરૂર છે કે ત્યાં ડિપ્લોય કરવામાં આવી રહી છે। એટલે આ એક દેખીતું ડેમોન્સ્ટ્રેશન અહીંયા જોવા મળી રહ્યું છે કે જ્યારે જરૂરનો સમય આવે છે ત્યારે કઈ રીતે ભારતીય સેના પોતાની જરૂરિયાત મુજબ એક પછી એક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડે છે। પોખરણથી કેમેરા પર્સન રાવલ સાથે અર્પણ કાયદાવાલા,